બેક ટુ માય ચેનલ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારા બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. બરોબર, મેં મારા સામું દાંત કાઢશે. એમાં એવું છે કે આજ સવારમાં છે ને અમે એવું પરિયાણ કર્યું, મારા મમ્મીએ, મારા મામીએ અને બધા એમ જે હોય ને એ બધા પરિયાણ કર્યું, કારણ કે મારા પપ્પા અહીંયા તો છે નહીં અને મારા મામા ત્યાં નથી, એ બહાર બીજી સિટીમાં ગયા છે, એમ કંઈક મુંબઈ કેમ કંઈક ગયા છે. તો એના ઘરે એકલા છે, અમે અહીંયા ઘરે એકલા છે. દઈ દો તાનો. તો એનો ફોન આવ્યો તો તમે અહીંયા આવો ને તો એક આખો દી રહી જાઓ ને સાંજે પાછા અહીંયા વહી આવજો એમ. તો અમે એવું નક્કી કર્યું કે અમે મારા પપ્પાને ફોન કરીને પૂછી લીધો, એ કીધું કે જાવ હોય તો જાઓ અને સાંજે વહી આવજો પાછા, કારણ કે મકાન આખું ખાલી છે, અમને એકલું મુકાય નહીં એટલે. તો હવે અમે ત્યાં જાય છે ને પછી સાંજે વહી આવશું. તો ત્યાં મારી મામા ત્યાં જાય છે, અમને કંઈ આવડતું છે નહીં. તો અમે પહેલાં રિક્ષામાં બેસીને ધ્રુવ લગી જાઉં, પછી ત્યાંથી મારે જોયું જાય થાય. તો ત્યારે હવે અમે પોગી ગયા છીએ મારા મામા, નહીં મારા મામાના ઘરે નહીં, અમે ધ્રુવે પોગી ગયા છીએ. તો હવે મારા મામાનો છોકરો આવશે લેવા, પછી અમે જાશું. અને મારી મમ્મીને તડકો લાગે છે, આખું તો જો તો એ કાંઈ લાભ સોસાયટી પડે અહીંયા બસ તો અત્યારમાં હવે વાગી ગયા છે શું કહેવાય 12 અને ઉમર પહોંચ. અત્યારે મારા મામાને ઘરે હવે અમે પોગી ગયા છીએ. અમે ના ધ્રુવને શું કહેવાય ગેટે ઊભા હતા, પછી મારા મામાનો છોકરો આવ્યો હતો ને અમને લઈ ગયો હતો. હા, તો અત્યારે હવે અમે અહીંયા ઘરે આવીને અમને ખબર પડી છે કે મારી મામી બનાવે છે ફેંકી. તો હું બતાવી દઉં. તો અહીંયા તો એનો મસાલો બની ગયો છે. પહેલી વાત તો આ બધું લેવી અને અહીં મારી મમ્મી બેસી ગયા છે અહીંયા આવીને. નહીં, આ નાના મમ્મી, આ મોટા મમ્મી છે. અને મારા નાનીએ મોકલાવ્યું હતું આ દેહમાંથી. અને શું કહેવાય કંદોરો, સોનાનો ચેન. અત્યારમાં અમે વહી આવ્યા છીએ ધાબે અને આમ બધા આંધળા બની ગયા છે, કારણ કે તો અહીંયા છે ને અમે જ્યારે મારા મામા નહીં મારી મામી કાલે આવ્યા હતા ને ત્યારે અમે એના રસન લોટ મોકલાવ્યો હતો, કારણ કે પાડવાની હતી અમારે ફરફર. તો અહીંયા એ ફરફર પાડી દીધી છે. એ ફરફર કાઢે બતાવી દઉં, હરખી બતાવી દઉં. અહીંથી સારું થાય તે અહીંયા લગી ફરફર ને ફરફર તમારી છે. આઈ નો નીચે છે. આઈ નો તાસ વાહ દીદી વાહ, આપને ઇંગ્લિશ કો તો હિન્દી में कन्वर्ट कर दे. પણ અહીંયા છે ને બધું ખુલ્લું ખુલ્લું બહુ મસ્તીનું વાતાવરણ છે, એટલે અહીંયા બહુ મજા આવે ને અહીંયા વ્લોગ બનાવવાની એટલી જ મજા આવે. મજા જ આવી જાય, મજા જ. અરે વાહ, આ તો ક્યાં આવી ગયું? આ સોસાયટી બને અહીંયા કઈ સોસાયટી બનશે મને ખબર હજુ મકાન માલિક છે. બતાવો. અહીંયા પહેલાં હતું ઘાસ ને એવું બધા ઊંચું ઊંચું, હવે બધું લેવાઈ ગયું છે. અને અહીંયા સોસાયટી બને છે એવું આ બેન કી છે, હમકો નહીં પતા. Our Frankie is ready. હું કરું તો આવજો. નાના મામી જો રોટલી ફેંકીની રોટલી બનાવી, મોટા મામી ઘરે છે ફેંકી, આ બેન ફેંકી રોટલી તળે છે, આ બેન ફેંકી છુટ્ટી કરે છે રોટલી. 1 2 3 4 5 6. હા, અને મામી સામે ફેંકી તળે. પૂરી સાથે તમારે ગરમ ગરમ. અમે એટલા જણા વેચ્યા હતી તો ફેંકી પૂરી. પૂરી સાથે અમારે ગરમ ગરમ ફેંકી
હા. આ તો આ પેન્ટિંગ ટોપલી. રેવા દે આ સારું રહે ને. આ રોટી હા. મને કી છે મૂંઝાવાનું જો આ તો એમ જ હોય ને ગુસ્સા. We are ready. એટલું બસ હવે તું હું તે નાની નથી બોલતે. હવે આવશે ને ઉષા વળી નાખશે હા હા હાલો, હાલો. જો ઉષા ફરવા લાગે. હાલે. ભરવા લાગે છે. અત્યારમાં હવે વાગી ગયા છે હું કહેવાય 4:30 અને અમે મારા મામાને આવ્યા હતા તો ત્યાંથી અમે નક્કી કર્યું છે કે અહીં એક નવું મંદિર બન્યું છે તો અમે મંદિરે જવાના છીએ તો અમે બધા રેડી થઈ ગયા છીએ ને અમે બધા હવે મંદિરે જઈએ છીએ ફરવા આવું છે એવું છે તો હવે અત્યારે અમે જાહું ત્યાં આપણે બંધ રાખીને વિડીયો ઉતારી ચોપાટીમાં આવતા અહીંયા એટલે મસ્ત હતું અહીંયા પછી તો કેવું કરી નાખ્યું આ મંદિર તો છે જૂનું આ મંદિર નવું છે આનું ઘર કેવું મસ્ત છે બાલ્કની બહુ મસ્તની છે मैं क्या रहे पोक्सू हमके नहीं पता लेकिन हम चले जा रहे हैं और चले जा रहे हैं जो पंचायत करवा आविए को तुम बता હરાજી નથી બની બને છે ઈ તો કે યસ બને છે અને આ અંબાજીનું મંદિર છે આની અંદર અમારે જવાનું છે મે બી આયરો સિંહ અહીંયા સિંહ છે હજી તો ભગવાન મૂતા છે પણ આ અપલખણો આ એક નવો રોડ છે જે મેં પહેલી વાર જોયો છે આ હું આઈ ડોન્ટ નો આ કંઈક છે વાવ અહીં તો હાંજે પાણી નીકળે જબ્બો લાગે ને લાઈટ થાય ઓલી સાઈડ દેખાય વોટરફોલ ઇન શોર્ટ વોટરફોલ હજી હમણાં 2-3 વર્ષ પહેલા બેસી જોયા પાણી છે તો નહીં અત્યારમાં એકનું એક પાણી હું છે ને મોબાઈલને આમ પકડું ને તમારી આ આંગળી છે ને જે ઓલી થઈ ગઈ છે ઓલી કે ને બહુ ફોન જોવે એટલે અહીંથી આમ થઈ જાય એ બહુ ફોનને લીધે નહીં વ્લોગને લીધે હું આમ પકડું સો अब हम किधर जा रहे हैं हमरे को नहीं पता लेकिन हम चले जा रहे हैं थैंक यू फ्लावर पुष्पा समझ के फ्लावर समझे क्या अजीब बने से इन शॉर्ट वी आर एंजॉय આ હે ને ફૂલ છે ફૂલ તો છે પણ એનું છે એ નથી ખબર looking beautiful
આ બહુ મસ્તનું છે મંદિર નવે હજી બને છે પણ જોવામાં સારું લાગે છે તો મને શું કામ નહીં vlogમાં? તો તાર નો આવો છાડમાં વહી જાય दीदी वाह दीदी दीदी वाह दीदी કાર્ટૂન જોઈ તમે કાર્ટૂન લાગે અસલ બધાણા જેવું હા આપણો બદલો એટલે કોનો બદલો ઘરે હોય ગયો ઢાબે છે ઓ ये वाला આ તબેલો છે જ્યાં મારા મામાની દૂધ લેવા નથી આવતા એમ તબેલો દેખાણો એટલે વિડીયો ઉતાર લીધો આયલો તબેલો ઓલા ભાઈ કહેતા છે મારો વિડીયો ઉતારે છે છાણા વાહ ગોબરમાં છાણે નથી જવા દેતા બાકી આવો ત્યારે બહુ મસ્ત છે હા જો કેવા સરસ લાગે અહીંયા ઝુંપડપટ્ટી છે ભાઈ દવે હા બતાવી દીધો ક્યાં ઝુંપડિયું છે ઝુંપડપટ્ટી છે અમે એટલું ફર્યા છે એ ફરી ફરીને ક્યાં આવ્યા છીએ તો કે ઝુંપડપટ્ટીમાં વાવ લાઈક હવે કેમ પાસ આવવાનું છે નથી ખબર પણ એટલી ખબર છે કે અમે બધા ફરીએ છીએ તો જ્યાં પોગીને સાચું અને મને આ બધા મને જોવે છે બધાને એમ થતું હોય શું કરે છે અને હું કોકનું વિડીયો ઉતારું તો એ સામું જોવે એને એમ લાગે મારો વિડીયો ઉતારે છે પણ ના ભાઈ તમારે ગલત હા કે હા ભાઈ તમારી ગલત ફહેમી થાય છે તમારો કોઈ વિડીયો નથી ઉતારતા અમે અમારો વિડીયો ઉતારી છે બ્લોગિંગ કેવું લાગે છે ભાઈ દવી એટલા દિવસો પછી મેં પહેર્યું છે કબૂતરા અહીંયા પાછું એક સ્વામિનારાયણનું મંદિર બને છે હા બ્લોગ બનાવતો હતો આમાં ગળી જાઓ બ્લોગ બનાવતા हाय गाइस ये है वो और मैं हुई मैं ये वो और मैं गटर गई જે બકવાસ કરવા માંગતું હોય એની અંદર ગળી જાઓ જેને મરવું હોય અહીંયા લોકેશન બેસ્ટ લોકેશન હા આ સ્વામિનારાયણ મંદિરનું બોર્ડ છે એટલે આ એનું મંદિર બને છે ક્યાં રેતીન ઢગલા પર પણ એમ લાગે આપણને ખબર હતી આપણા જૂનું ખાતી આ બધું આ કૂતરું કૂતું છે બીજું ને હંદાથી આજના વ્લોગમાં હંદાથી ફેમસ આ હંદા કરતાં અલગ હાલવાનો વિચાર મેં કર્યો છે બ્લોગ ઉપર ઓલો વિડીયો બનાવો છે જોયો મોન જ ધારણ રે આપણે આમ બોલતા હોય ને એમ નહીં ખાલી એક્શન કરીને અહીંયા નાથે બોલાતું હોય ધીસ ઇઝ પપ્પી બાય ધ વે જે આડું આવે એનું વ્લોગ ઉતાર નાખવાનો આજનો વ્લોગ મને ખબર છે શું કહેવાય 2 પાર્ટમાં ડિવાઈડ થઈ જાય જો બહુ મોટો બનશે તોની વાત છે અગર હમ ચલ ही रहे हैं ત્યારે હવે અમે ફરી ફરીને આવી ગયા છીએ એક ફેમસ સ્કૂલમાં આ દીપ દર્શન સ્કૂલ 2000 years later. તો અત્યારમાં અમે પાછા ઘરે વહી આવ્યા છે અમે વહી આવ્યા તો ઘરે ક્યારના પણ પછી મેં કાંઈ વ્લોગ ચાલુ કર્યો નહોતો કારણ કે મોબાઈલમાં ચાર્જર નહોતું કારણ કે આ સવારમાં અચાનક પ્લેન બની ગયો તો જવાનો તો કાંઈ ચાર્જર કરવાનો ટાઈમ નહોતો રહ્યો ત્યારે તો આ તમારી સામું જોતી હું વ્લોગ બનાવતી તમારી સામું જોતી મને ક્યાંય ગઈ એટલા બધા દાંત આવતા હોય તો પછી મારે શું કરવું તો અમે ત્યાંથી આવ્યા તો મારી મામીએ કંઈક મોકલેવું છે પહેલી વાત તો છે આ ફુરફુર અને આ કંઈક કાપડ છે આ રેડ નથી આ પિંક કલર છે પણ આમાં કોને ખબર રેડ આવે છે અને આ પીળા જેવો લાગે પણ આ પીળો તો છે પણ મેથી પીળો છે એવું કંઈક છે અને જોઈને વી આવ્યા મામાને ઘેરે
કયુંના ઘેરે. હા એને એમ થાય કે આવી જા, અમને એમ થાય જઈએ. અને અહીંયા આવીને અહીંયા ટીવી ચાલુ કરી નાખી હતી. હા એ પણ કોકના વ્લોગ જોતી હતી. સ્ટાર બોયના વ્લોગ એને બહુ ગમે એના વ્લોગ જોવા. તો એ એના વ્લોગ જોતી હતી અને હું ઊતી હતી. તો હવે થોડોક ઉજામાં આવ્યો તો હવે વ્લોગનું એન્ડિંગ કરી નાખી મારી મમ્મી કે. તો આજના વ્લોગ માટે આટલું જ હતું અને આજે તો બહુ મજા આવી કારણ કે અમે નકરા ફેરા જ છીએ. તો આજે બહુ મજા આવી. બપોરે ફેંકી ખાધી છે પણ બહુ મસ્ત નહીં હતી, ટેસ્ટી ગુડ. તો આજના વ્લોગ માટે આટલું જ હતું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.